ये भगवान की स्वभाव माते श्लोक गाते गाते भगवान सुखदेव जी आए અને સભામાં જ્યાં પ્રવેશ કર્યો વાલા ભક્તો 16 વર્ષની ઉંમર સભામાં જ્યાં પ્રવેશ કર્યો તો હજારો ઋષિઓ ચાર ચાર પેઢી સુખદેવજીની ત્યાં બેઠી ફટાક કરતા બધા ઊભા થઈ ગયા. કોઈને ઊભું થવાનું કેવું ન પડ્યું. व्यक्तित्व ही किसी का ऐसा होता है, सूचना देने की जरूरत नहीं होती. महान एक संत, जन्म सिद्ध योगी, अपेत पेत कृष्ण, जिसने सब कुछ प्राप्त कर लिया है, ऐसा फक्कड़ साधु सब कुछ प्राप्त कर लिया है. हजी आपणे बधाने तो हजी गमे एटलुं मळे ने तोय ओछुं ज पड़े बधा. तुलसीदासजी बहु सरस लख्युं छे. दिन कहे धनवान सुखी, धनवान कहे सुख राजा को भारी. तुलसीदास दिन कहे એટલે ગરીબ એમ કે ધન પૈસાવાળા બહુ સુખી અને પૈસાવાળા કે મહારાજ અમે નહીં સુખી, રાજા સુખી. રાજા કહે મહારાજા સુખી. રાજા કરતાં એક મોટો રાજા હોય ને એટલે રાજા કે અમારા કરતાં તો મહારાજાઓ સુખી છે. અને મહારાજ કહે સુખ ઇન્દ્ર કો ભારી. બોલો પાછી એમ કે અમારા કરતાં ઇન્દ્ર સુખી. ઇન્દ્ર કહે ચતુરાનન સુખી. ચતુરાનન કહે સુખ વિષ્ણુ કો ભારી. चतुरानंद એટલે બ્રહ્મા. બ્રહ્માને ઇન્દ્ર કહે ભાઈ બ્રહ્મા સુખી, બ્રહ્મા કહે વિષ્ણુ સુખી. तुलसीदासे कीधु तब तुलसी कहे, तुलसीदास विचार करे, भजन बिना सब जग दुखारे. अपना मुक्तान स्वामी क्या नु संत सुखी संसार में, बाकी तो बधा ज दुखी है. राजा भी दुखिया रंक भी दुखिया, राजा भी दुखिया रंक भी दुखिया, धनपति दुखित विकार में, ओ धनपति दुखित विकार में, बिना विवेक वेक सब दुखिया, बिना विवेक वेक सब दुखिया, झूठा तनय अहंकार में, वो सब संत सुखी संसार में, वो सब संत सुखी संसार. कैमरा वाला क्या बैठा है બધા? આ દેખાડે ક્યાં બેઠા છે? ઓલી જે ઓલી જલેબી વાળી ક્લિપ છે ને દેખાડવી આપણે. આદિવાસી વિસ્તારની સ્કૂલની અંદર એક રમત બહુ સરસ રમાડે છે, મજા આવી. રાગ રહી જાય છે. દેખાય છે બધા? પેલા ભક્તો ભગવાને છે ને એવા કલાકાર છે ને, ઠાકોરજી એવો કલાકાર છે ને, આપણને બધાને આમ જરાક રહી જાય છે. એવું જ થાય છે ને ભાઈ, હાથમાં આવેલું જતું રહે છે ને, આમ જીભ અડતા 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 અડતા. મારા આગળ બહુ આવે લોચન ગુરુ, એટલા બધા લોકો આવે. કારણ કે સ્વામી આમ તો બધું જ નક્કી થઈ ગયું હોય ને, બધું જ કમ્પ્લીટ થઈ ગયું હોય ને, ફાઇનલ જ હોય ત્યાં જતું રહે. શું કરીએ હવે? વાલા ભક્તો આમ જો, આ જલેબી એના મોઢામાં 100% આવે, સંભળાય, કારણ કે એના જ હાથમાં છે. એક દોરો પગે બાંધ્યો છે, હાથ પાછળ બાંધ્યા છે,
અને એક છેડે જલેબી બાંધી છે, 100% એના મોઢામાં આવે. પણ એ છોકરાને જો બેલેન્સ કરતા આવડી જાય તો જલેબી એના બાપની છે. મને ને તમને બંનેને આ સંસારની અંદર જો બેલેન્સ કરતા આવડી જાય તો સુખને ગોતવા નથી જવું પડતું મારા બાપ. સુખ તો આપણા મોઢામાં સ્વયં આવી જાય છે. આપણને બેલેન્સ આવડતું જ નથી, કોઈને નથી આવડતું. આ શ્રીમદ ભાગવતની કથા અને ભગવદ્ ગીતાની કથા એટલે બેલેન્સ કરવાની કથા છે. અદ્ભુત કથા છે. સૂત પુરાણી સૌનકાદિક ઋષિઓને પોતે સાંભળેલી જ કથા નહીં, પોતે આંખે દેખેલી વાત ગઈ છે. હે મુનિઓ, જ્યારે મહારાજા પરીક્ષિતને શ્રાપ થયો, આ ગંગાના કિનારે આવીને બેસી ગયા, ત્યારે હું ત્યાં બેઠો હતો. આ ભાગવતની કેટલી તાકાત છે એની વાત કરે છે. મોટા મોટા ઋષિઓ બેઠા હતા, હજારોની સંખ્યામાં. વ્યાસ બેઠા હતા, જેને ભાગવત લખ્યું હતું. વ્યાસના બાપ બેઠા હતા પરાશરજી, એનાય બાપ બેઠા હતા વશિષ્ઠજી. આટલા મોટા મોટા ઋષિઓ હતા. અને પરીક્ષિત રાજાએ આવીને એમ કીધું કે મેં એક સાધુ કા અપરાધી છું, મારી પાસે 7 દિવસ છે, જો મોક્ષ કરી શકતા હો તો મને કોઈ માર્ગ બતાવો. ત્યારે કોઈક સાધુ એમ કીધું કે ભાઈ તારી આગળ 1 મહિનો હોત ને તો હું તારું કલ્યાણ કરી દે. કોઈ સાધુ એમ કીધું ભાઈ તારી આગળ જો 20 દિવસ હોત ને તો અમે તમારું કલ્યાણ કરી દે. કોઈ સાધુ કે ભાઈ 15 દિવસ હોત ને તો કલ્યાણ કરી દે. આખી દુનિયામાં આ જ મોટી ઉપાધિ છે, જે ન હોય ને એ જ આપણે માગીએ છીએ. बोला परीक्षित के मेरे पास सिर्फ 7 ही दिन है, 15 दिन नहीं है, 7 दिन में कुछ करना है, कुछ करो. જ્યારે અંદરો અંદર માથાકૂટ થવા માંડી કે ભાઈ આમ કરાવી આમ કરાવી આમ કરાવી, ત્યારે પરીક્ષિતે ઉપરવાળાને હાથ જોડીને કીધું હે ઠાકોર, अब तू ही मेरा सहारा है, तू ही मेरा किनारा है. मेरी पर इतनी कृपा कर, मेरा जन्म तूने सुधारा है तो मेरी मृत्यु भी तू ही सुधार. भगवान ने जहां परीक्षित प्रार्थना करी गए, महाराज कुछ कृपा कर दो. અને જ વખતે ભગવાન નારાયણે દ્વારકા નાથે સુખદેવજી મહારાજ ક્યાંક જતા હશે અને સુખદેવજી મહારાજને જે પ્રેરણા કરી, હે સુખદેવ, एक योग्य शिष्य तेरी प्रतीक्षा कर रहा है, इनकी मुक्ति का द्वार तू ही है, जाओ परीक्षित का उद्धार करो. अन अलमस्त साधु यम प्रव्रजंत अनुपेतम अपेद कृत्यम द्वैपायनो विरह कातर आजुभाव पुत्रेति तन्मयतया तरवो विनय धूतम सर्वभूत हृदयम मुनिबानतोस्मि. अपेत कृत्यम योगियों ना परम गुरु, जिनको दिशाओं रूपी वस्त्र है, जिस दिशा में एक बार निकल जाते हैं तो फिर कभी वहां लौट कर आते ही नहीं है. कोई गृहस्थना आंगणानी अंदर भिक्षा देही करीने सुखदेवजी महाराज उभा रहे, एक गाय दोवाय એટલી ઘડી ઉભા રહે, પછી ભિક્ષા મળે કે ન મળે ત્યાંથી પાછા હાલતા થઈ જાય. जिनको कुछ भी प्राप्त करने की इच्छा नहीं, पूर्ण रूप है, दिशाओं रूपी वस्त्र है. અને સુખદેવજી મહારાજ એમ કહેવાય છે કે હજારોની સભા બેઠી હતી સાધુ, પણ વ્યાસપીઠ ખાલી હતી. 16 વર્ષની ઉંમર, શ્યામ સુંદર શરીર, ઠેઠ ખભા સુધી પતરાયેલા વાકડિયાળા વાળ, વિશાળ લોચન, વિશાળ ભાલ, ઉપડતી છાતી, ગોળ મટોળ ગાલ, હજી તો મૂછનો દોરોય ફૂટો નથી, આજાન બાહુ, નાસિકાગ્રે દ્રષ્ટિ રાખીને અવધૂત હાલ્યા આવે. મુખમાંથી અખંડ શ્રીમદ ભાગવતના શ્લોક પ્રગટ થાય છે. બરહા પીરીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રત્વેણુ નતરસુતયા
પૂરયન ગોપવૃંદૈ. આ દુનિયાની અંદર હજારો શાસ્ત્રો છે, હજારો પુરાણો છે, ને હજારો શ્રુતિ સ્મૃતિઓ છે, પણ આ દુનિયામાં ભાગવત જેવો રસ કંઈ નથી. આહા, એના શબ્દો, એનો ભાવ, એનો પ્રેમ, એનો મહિમા. ये भगवान कृष्ण की रूप माधुरी का वर्णन है, भगवान के स्वभाव माधुरी का वर्णन. अहो बकीयम स्तनकालकूटम, ये भगवान की स्वभाव माधुरी. એ શ્લોક ગાતે ગાતે ભગવાન સુખદેવજી આए અને સભામાં જ્યાં પ્રવેશ કર્યો. વાલા ભક્તો, 16 વર્ષની ઉંમર, સભામાં જ્યાં પ્રવેશ કર્યો તો હજારો ઋષિઓ ચાર પેઢી સુખદેવજીની ત્યાં બેઠી હતી. ફટાક કરતા બધા ઊભા થઈ ગયા. કોઈને ઊભું થવાનું કેવું ન પડ્યું. व्यक्तित्व ही किसी का ऐसा होता है, सूचना देने की जरूरत नहीं होती. महात्मा गांधी इंग्लैंडની અંદર વિક્ટોરિયા રાણી અને બધા રોલ્સ રોયને મળવા જ્યારે ગયા, ત્યારે બાપુ ટૂંકી પોતડી, ખંભે ખેસ, હાથમાં લાકડી, કોઈ પણ સુટેડ બુટેડ નહીં. એની પરિષદમાં જવાની એન્ટ્રી માટે ઓલા જે ચોકીદાર હતા ને એને કીધું, મિસ્ટર गांधी थे कि हाँ एंट्री नहीं मिलेगी. क्यों? थे कि सूट बूट पहन कर आना पड़ेगा. गांधी ने कह दिया, महारानी को बोलो मैं मिलूंगा तो यही वेश में मिलूंगा और कोई ड्रेस में नहीं स्वीकार कर सकता हो. मोटा मोटा रोल्स रॉय, દુનિયાના મોટા મોટા બધા ભણેલા ગળેલા સૂટ બૂટ અને આમ દારૂની બોટલો પીતા પીતા બધા બેઠા હતા. નક્કી કર્યું એ લોકોએ ગાંધીનું એવું અપમાન કરવું છે, એવો હડધૂત કરવો છે કે એને એવો ભાંગી નાખવો છે. એ આવે એટલે આપણે કોઈ આવકારો નહીં આપવો ને આપણે કોઈ ઊભું નહીં થવું ને કાંઈ ન કરવું. નક્કી કરી નાખ્યું બધાએ. કાંઈ પર્સનાલિટી એવી કાંઈ બાપુની હતી નહીં. એવું કાંઈ આમ કાંઈ વાળ સરસ કર્યા હોય ને આમ કર્યું હોય ને કાંઈ એવું કપડાં બપડા કાંઈ નહીં. અને બાપુએ જે અંદર એન્ટ્રી કરી, કોઈને કહેવું ન પડ્યું. વિક્ટોરિયા રાણીએ સહિત બધાએ ઊભા થઈ ગયા. યાર, ये व्यक्तित्व का परिचय होता है, सत्य का जय होता है. जिनका श्रेष्ठ चारित्र होता है ना, उन व्यक्ति से हर लोग प्रभावित हो जाते हैं. मैं हनुमान जी की कथा बहुत करता हूँ. काले ज कथा पूरी કરીને આવ્યો. દાદા હનુમાનજી કે રૂપાળા નથી. હે ગુરુ, તમારા ઘરમાં જો હનુમાનજીના જેવો કોઈ છોકરો જન્મે તો એના લગ્ન ન થાય. बंदर कभी सुंदर नहीं होता, लेकिन मेरा हनुमान राम का बंदर है ना, इसलिए सुंदर बहुत है. चित्र गमे એટલું विचित्र भले होय, पर जिनका चरित्र पवित्र होता है, इनके चित्र समाज पूजते हैं. मेरे हनुमान का चित्र कितना भी विचित्र क्यों न हो, लेकिन हर व्यक्ति के हृदय में इनका चित्र है, क्योंकि इनका चरित्र पवित्र है. सुखदेव जी महाराज का चरित्र पवित्र था. आए, सब खड़े हो गए. सूत पुराणी कैसे, मैं भी वहां बैठा था. सुखदेव जी महाराज व्यासपीठ ऊपर आवीने बैठा. हे मुनिवो, मारी नजरे देखी लिया बात है. तुम कहते हो कागज लिखी और मैं कहता हूँ आंखों देखी. देखा देखी को कोई बात नहीं है. मैं तो आंखों देखी आपको सुनाता हूँ. 7 દિવસની અંદર परीक्षित महाराज ने पहलो प्रश्न करो कि मृत्यु जिनका नजदीक है, इनको क्या करना चाहिए. मेरे पास सिर्फ 7 दिन है, मुझे मुक्ति चाहिए.
અને એ વખતે સુખદેવજી મહારાજે વહામાં હાથ મૂકીને કીધું, परीक्षित 7 दिन तो बहुत है, तेरे पास अगर 7 घंटा भी होता ने तो भी मैं परमात्मा की गोद में तुझे बैठा देता। ये साधु की ताकत है। 7 દિવસની અંદર હે મુનિઓ મેં પરીક્ષિતની મુક્તિ થતા જોઈ છે।